લે ભાઈ, બાપા તો ચારના ટિફિન લેવા જાય, હજુ આયા નહીં. લેડ આપણે ઘેર જતા રહીએ. બાપા તો 2 કલાક થઈ જાય તોય ટિફિન લઈને આયા નહીં. ઓમ નોમ તો આપણે ભૂસે મરી જવું. હવે લે હેડ. બાપાની જોન તો વાતો કરવાની ટેવ જ ના જઈ. સાચી વાત હે ભાઈ. માતાજીનું હાથ સારું હશે ભાઈ. સાક્ષાત પરચો ના હોય. હે માતાજી, દયા કરજો મારી માળીઓ 1000 હાથવાળો. લાજ રાખજે માં. હો માં, તારા હાથમાંથી ઘરથી કંકુ તો બહુ નસીબદારના હાથમાં આવે. દયા કરજે માં. માં, આ ભાઈના હોમું લમણો વાળજે થોડો. આટલી ઉંમર થઈ તો હજુ હગું નહીં થયું. ચોક હારું હગું હોજ્યાલમાં અને દયા કરો અમના ઉપર આટલી. હે ભાઈ, મારા ઓગણે આયા હો તો તમારું કોમ પાર પાડી આલે. 1 અઠવાડિયું નહીં થવા દો ને તમારું કોમ કમ્પ્લીટ કરી આલે. ખમા ખમા માં, સાચું. લે માં, મને રજા હું જવો. માં, મારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજે. એ ભાઈ, હું તો બધાનું ભલું કરું છું. સારું થશે. ઓ મહેશ કાકા, રસ્તામાં ચોમાં બાપા હમા મળ્યા હતા? તાર બાપા મંદિરે દર્શન કરવા ગયા. આપણે હવે ખેતરમાં ટિફિનની રાહ જોઈને ભૂસે મરી જાય અને બાપા તો દર્શન કરવા જતા રહે. મારા બાપા ચોકન દર્શન કરવા ગયા. તો માતાજી પ્રસન્ન થયો ને, એ દર્શન કરવા ગયા. હારું હેડો કાકા, અમે એ બાજુ જઈએ હો. બાપા જબરા કહેવાય, આપણા માટે ટિફિન લઈને નહીં આયા, દર્શન કરવા જતા રહે. અલ્યા ભાઈ, મને તો ચાંદની એવી ભૂખ લાગી ને કોમ કરી કરીને થાચ્યો કે આપણે જવું તો પડશે. ચિયો માતાજી પ્રસન્ન થઈ. લેડ આપણે જઈને જોઈ લઈએ. લે હેડ. પેલા બેઠા જો. આપણા ખેતરમાં મજૂરી કરીને ભૂસે મરી જાય ને બાપા આટલા આવીને બેઠા ઈ. આપણે એને કેટલી વાર કીધું કે તમે જે કોમે જો ને એ કોમ પૂરું કરીને આવો. પણ સમજતા જ નહીં, એવું કરીએ યાર. ઓ બાપા, તમે બે ચમ આયેલા ખેતરનું કોમ પડતું મેલીન? બાપા, તમને ખબર પડે કે નહીં? તમે ટિફિન લઈને ના આવ્યા એટલે અમે ભૂસે મરી ગયા. આ તો પેલા મહેશ કાકા અમને રસ્તામાં મળ્યા, એમને કીધું કે તાર બાપા આટલા આવીને બેઠા ઈ. બેટા, આ તો ચમત્કાર થયો. હાથમાંથી કંકુ જરતી હતી તો હું હવે દર્શન કરવા આવ્યો. ખાવાનું તો મારે બાકી હે. સોના મોના ઘેર જઈને ખાઈ આવો, અમને આમ તો ભૂસે મરી જશો. લે માં, બોલી ચાલ્યું માફ કરજે. અને હું હવે જઉં ઘેર. હવારોનો ભૂસ્યો હું. જય માતાજી. તમે 2 જણા હોય આવ્યો તો ફટાફટ દર્શન કરી લ્યો ને પછી ઘેર આવો. આવો આવો દીકરા, હું તમારા બધા કોમ કરી આલે. સારું કરજે માં, ભૂલ ચૂક માફ કરજે મારી માવડી. માં થોડી વાતોથી મનમાં મૂંઝવું. એ સવાલો તને કરવા મારી માં.